सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीत विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। प्रकृत्या शून्यचित्तो यः प्रमादात् भावभावनः निद्रितो बोधित इव क्षीणसंसरणो हि सः। આમ કહેવાય કે આ શ્લોકોમાં જેને કહેવાય જીવનમુક્ત મહાપુરુષનું વર્ણન કરી રહ્યા છે. તો જેની આંતરિક સ્થિતિ કેવી હોય અને બહારનો વ્યવહાર કેવો હોય. પ્રકૃત્યા શૂન્યચિત્તો યઃ, પ્રકૃત્યા સ્વભાવથી અર્થાત જેના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું છે. સ્વભાવથી કોઈ શૂન્ય ચિત્ત હોતું નથી. સ્વભાવથી બધા ખરેખર તો પૂર્ણ ચિત્ત હોય છે, વિક્ષિપ્ત ચિત્ત હોય છે. એમ કહો સ્વભાવથી વિક્ષિપ્ત ચિત્ત હોઈએ આપણે. શૂન્ય ચિત્ત એટલે વિક્ષેપ શૂન્ય ચિત્ત. પ્રકૃત્યા શૂન્યચિત્તો હિ, જેના ચિત્તમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. કોઈ વિશેષ શૂન્ય ચિત્ત એટલે કે વિષયના ચિંતનથી રહિત છે. અથવા એમ કહો કે બધા પ્રકારના વિક્ષેપથી સંઘર્ષથી મુક્ત જેનું ચિત્ત છે. કે જે વસ્તુ આપણી શાંતિમાં અવરોધ લાવે છે એ તો સંઘર્ષ છે. અને સામાન્ય રીતે માણસને પોતાની સાથે સંઘર્ષ ચાલતા હોય છે. અશાંતિનું કારણ છે સ્વ સાથેનો આંતરિક સંઘર્ષ, જે સ્વ સાથેના અસંતોષમાંથી જન્મતા હોય. જે અસંતોષ અસ્વીકારનું રૂપ લે અને સ્વ તિરસ્કારનું રૂપ લે. આમ આંતરિક સંઘર્ષની માત્રા સ્વ અર્થાત પોતાના અસ્વીકારની માત્રા પર આધારિત છે. પણ અજ્ઞાનનું આ સૌથી પ્રગટ ચિહ્ન જોવા જઈએ
તો પોતાથી અસંતોષ. સ્વથી અસંતોષ અજ્ઞાનનું આ પ્રથમ ચિહ્ન છે. એમાંથી સ્વનો અસ્વીકાર, તિરસ્કાર વગેરે આ છે જે મનની શાંતિમાં વિક્ષેપ કરનારો છે. આત્માની શાંતિમાં વિક્ષેપ કરનારો કોઈ છે જ નહીં. પણ શાંતિ એટલે મનની અવસ્થા એવું આપણે જાણીએ છીએ, અને પ્રકૃતિ એટલે મનનો સ્વભાવ. પ્રકૃત્યા શૂન્ય ચિત્તો એટલે કે હવે સ્વભાવથી મન બધા સંઘર્ષથી શૂન્ય થઈ ગયો. એ કે ભાઈ વિષયના ચિંતનથી શૂન્ય થયું. આપણે ગઈકાલે કહ્યું કે રાગ દ્વેષ પૂર્વકના વિષયનું ચિંતન છે એ અશાંતિ જન્માવનાર છે. એ રાગ દ્વેષ વિષયો અશાંતિ ના જન્માવે, કશી વસ્તુ ના જન્માવે, અજ્ઞાન જ જન્માવે. અજ્ઞાન અધ્યાસ, અહંકાર, મમકાર, રાગ દ્વેષ, એનો આપણને વિરોધ છે. બીજા કશાનો વિરોધ નથી. વિરોધ એટલે આપણા મોટો અવરોધ છે જીવનમાં, સુખમાં, શાંતિમાં, મુક્તિમાં. પ્રકૃત્યા શૂન્ય ચિત્તો એટલે આપણે ગઈકાલે કહ્યું તેમ છેવડા ચિત્ત કર્તૃત્વથી પણ મુક્ત છે. જ્યાં અકર્તાનું જ્ઞાન હશે. આ બધું જ્ઞાન બધું ચિત્તમાં જ હોય. અજ્ઞાન ચિત્તમાં હોય અને જ્ઞાન ચિત્તમાં જ હોય. એ ચિત્ત શા માટે આ બધા આવું મુશ્કેલી કરે છે? એમાં અહમભાવને કારણે. ધીમે ધીમે પ્રકૃતિથી જોયું કે આ તો અપ્રાકૃત વસ્તુઓ છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ વાસ્તવમાં પ્રકૃતિ નથી. અપ્રાકૃત અર્થાત એ પ્રકૃતિની વિરુદ્ધનું છે. કારણ કે ચિત્તની પ્રકૃતિ પણ શાંત જ છે, સ્વચ્છ છે, મુક્ત છે. જળ પણ પ્રકૃતિ જેમ સ્વચ્છ હોય, શાંત હોય, પ્રસન્ન હોય, તે ચિત્ત પણ પ્રકૃતિથી શુદ્ધ, સ્વચ્છ, શાંત, પ્રસન્ન છે. અંતેથી શૂન્ય ચિત્ત આ બધામાં, પ્રસન્નતામાં, શાંતિમાં અવરોધ લાવનારા જે કંઈ ઘટકો હોય એનાથી મુક્ત છે. એટલે એમ કહેવાય કે રાગ દ્વેષથી મુક્ત. મોટી ભાષામાં કહીએ તો વિક્ષેપથી મુક્ત છે, વાસનાથી મુક્ત છે, બહિર્મુખતાથી મુક્ત છે. મન પોતાના સ્વભાવમાં નિષ્ઠ છે. એનું નામ મનોનાશ, બહિર્મુખતાનો નાશ. જે બહિર્મુખતા આંતરિક પ્રસન્નતામાં અવરોધ છે એનો નાશ. એટલે કરણ રૂપે મનનો નાશ નથી. મનનો સ્વભાવ છે એને કે જરૂર ના હોય તો કરણ રૂપે ન રહે. મનનો ઉપયોગની જરૂર ના હોય તો મન શાંત થઈ જાય. કહીએ કે પછી તો મન પાછું પોતાનું કાર્ય કરે ઇન્દ્રિયો દ્વારા. પ્રકૃત્યા એટલે એવું છે કે પ્રકૃત્યા શૂન્ય ચિત્તો હૈ. જ્યારે માત્ર પોતાનામાં જ નિષ્ઠ છે ત્યારે મન નામની કોઈ વસ્તુ સ્વતંત્ર છે નહીં. વૃત્તિઓને આ બધા વિક્ષેપને જ મન કહેતો એવું કશું નથી. સંપૂર્ણ રીતે આત્મસ્થિત છે, આત્મનિષ્ઠ છે. અને એ સ્થિતિમાં એ સ્વાભાવિક પ્રકૃતિ છે. સમજો, પ્રકૃતિ કોને કહેવાય? જેને હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા ના હોય. એટલે આ પ્રકારની મનની પ્રકૃતિ રહેવાની જ. અજ્ઞાની મહાપુરુષ વ્યવહાર કરતો હોય, ન કરતો હોય ત્યારે તો હોય જ. વ્યવહાર કરતો હોય ત્યારે પણ હોય. તેનું નામ પ્રકૃતિ.
એટલે મનને આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવી છે કે વ્યવહાર પણ એનામાં કોઈ પ્રકારનો સંઘર્ષ કે વિક્ષેપ જન્માવતો નથી, કે વ્યવહાર મિથ્યા સ્તર પર છે. મન ક્યાં છે? મન આત્મ સ્તર પર છે, એટલે કે જાગ્રત છે. એટલે પ્રમાદાત ભાવ ભાવના, ટૂંકમાં પ્રમાદથી બેધ્યાનપણે અકર્તૃત્વ વગર જ વ્યવહાર થઈ રહ્યો છે, આવું શક્ય છે. એટલે ઉપાધિ પોતાની પ્રકૃતિથી વર્તે છે. બુદ્ધિપૂર્વક આરબ્ધ વસાદ એટલે પ્રારબ્ધ કહો એ બધું આનું સંચાલન કરે છે. કારણ કે હવે એ સંચાલક રહ્યો નથી. કોઈ અહંકાર કહો, કરતા ભોગતા, જે સામાન્ય રીતે આ મનનું સંચાલન કરનાર એ રહ્યો નથી. પરંતુ પ્રારબ્ધને કારણે ઉપાધિનું અસ્તિત્વ તો રહે છે. ઉપાધિનું સંચાલન થઈ રહ્યું છે. કેવું સંચાલન થાય એ તો પ્રારબ્ધ પર આધાર રાખે છે. સંચાલનના બહારના પ્રકાર ભિન્ન ભિન્ન હોય, પ્રારબ્ધ ભિન્ન ભિન્ન હોવાને કારણે જે કંઈ વ્યવહાર થાય પ્રમાદ ધ્યાન પણ થતો હોય, ટૂંકમાં ઈરાદા વગર થતો હોય, પ્રયત્ન વગર થતો હોય. એ જ્ઞાની પુરુષનો કોઈ પ્રયત્ન નથી વ્યવહારમાં થઈ રહ્યો છે. નિદ્રિતો બોધિત એવા, આમ નિદ્રા અને જાગ્રત બંને સાથે છે. સ્વયં નિદ્રિત છે, બહારથી જાગ્રત હોય એમ લાગે આપણને. વ્યવહારને કારણે લાગે કે આ જાગે છે, વાત સાચી છે. પણ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. યસ્યામ જાગૃતિ ભૂતાની, જ્યાં બધા ભૂતો જાગ્રત છે એ તેઓ આ મહાપુરુષને જાગ્રત કહે. સા નિશા પશ્યતો મુને હે, જે મુનિ દર્શન કરી રહ્યા છે એના માટે નિશા છે. નિદ્રત સ્વયં નિદ્રિત છે પણ વ્યવહારથી જાણે બોધિત હોય. એટલે નિદ્રિતો બોધિત એમ કહીને એવી સ્થિતિનું વર્ણન કર્યું. નાંત પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ, જે ઉભયત પ્રજ્ઞા હોય એવી વર્ણન કરવામાં આવ્યું માંડુક્યમાં. નિદ્રા અને જાગ્રત સાથે હોય એને ઉભયત પ્રજ્ઞા કહેવામાં આવે, જેને આપણે દિવા સ્વપ્ન કહીએ એવી કંઈક અવસ્થા. નિદ્રિતો બોધ એવા, નિદ્રા પણ છે અને બોધ અર્થાત જાગૃત, એટલે કે વ્યવહારનો અભાવ પણ છે અને વ્યવહાર પણ છે. સ્વયં મન કોઈ પ્રકારનો વ્યવહાર કોને કહેવાય? ઈરાદાપૂર્વક થનારના આપણે વ્યવહાર કહેતા હોય તો એ પ્રકારના વ્યવહારનો અભાવ છે. પણ ચેષ્ટાને વ્યવહાર કહેતા હોય એ પ્રકારનો વ્યવહાર છે. આ ઉપાધિની ચેષ્ટાનું સંચાલન તો પ્રારબ્ધ કરે છે. એવી કોઈ પ્રકારની પણ પ્રવૃત્તિ આ મહાપુરુષમાં રહી નથી કે એણે કશો પ્રકારનો વ્યવહાર માટે ચેષ્ટા કે પ્રયત્ન કરવો પડે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ, જેણે પોતાના વપુને ઉપાધિને પ્રારબ્ધને સમર્પિત કરી દીધી. અને જેવી રીતે પેલું સૂકો પાંદડું હોય, પવનની લહેરને કારણે પવન લઈ જાય ત્યાં લઈ જાય, તેમ આ પણ લઈ જાય. પ્રારબ્ધનો પવન જ્યાં લઈ જાય લઈ જાય. આ પ્રકારનું વર્ણન છે જીવન મુક્ત મહાપુરુષ. ક્ષીણ સંસરણો હિ સહ, આવો છે સમજવું કે એનો બધો સંસાર ક્ષીણ થઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ. એનું જ વર્ણન છે જે પ્રકૃત્યા શૂન્ય ચિત્તોય પ્રમાદાત ભાવ ભાવના. પ્રકૃતિ શૂન્ય ચિત્ત છે અને પ્રમાદથી બેધ્યાનપણે ઈરાદા વગર વિષયની ભાવના કરે છે, એટલે વ્યવહાર કરે છે. એનું જ વર્ણન પછીના 2 શ્લોકમાં છે.
તો હવે શૂન્ય ચિત્તનો અર્થ એ નથી કે શૂન્ય એટલે કશું ચિત્તમાં વૃત્તિ જ નથી. હોય તો એ કેવું દર્શન છે એનું વર્ણન કરે છે આ બીજા શ્લોકમાં કહે છે. ક્વધનાનિ ક્વ મિત્રાણિ ક્વમે વિષેદસ્ય વહ ક્વ શાસ્ત્રમ ક્વ ચ વિજ્ઞાનમ ક્વ ચ વિજ્ઞાનમ યદા મે ગલિતા સ્પૃહા. શૂન્ય ચિત્ત કોને કહેવાય? ક્યાં જતો રહ્યો આ બધું? આ બધું હોય ને ચિત્ત કહેવાય. એ ક્યાં ગયું આ બધું? ક્વ ધનાણી, ક્વ એટલે ક્યાં? ધન ક્યાં છે મિત્રો? ક્વમે, મારે માટે. એટલે ટીકા કાગળે વિષય ભાવના શૂન્યસ્ય પૂર્ણાત્મદર્શનો મેં. જેનું મન હવે વિષયની કોઈ ભાવના કે ચિંતન કરતું નથી, વિષય પર તો ઉદાસીન છે, રાગ દ્વેષથી મુક્ત છે. ચિંતન ના કરવાની ચિંતા શું કામ કરવી? પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ જ પાંડવ ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. સાત્વિક રાજસ તામસ જે વિચાર જન્મે તો ન દ્વેષી, એ વિચાર જન્મે તો દ્વેષ નથી કરતો, વિચાર જન્મે તો આકાંક્ષા નથી કરતો. એટલે મનના વિચારો એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતા નથી. ગુણાવર્તનદિત્યેવ યો તિષ્ઠતિ નેંગતે. આ બધા સત્વજસ્તમસ પ્રકૃતિના ગુણો છે એ આ બધો ખેલ કરી રહ્યા છે. યો તિષ્ઠતિ, જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, ન ઇંગતે, એ કોઈ રીતે પોતાની નિષ્ઠાથી ચલાયમાન થતો નથી, કે કોઈ પ્રકારનો સ્વાર્થ રહ્યો નથી. એટલા માટે એજન્ડા નથી રહ્યો, સ્વાર્થ નથી રહ્યો. એટલે આપણે પૂર્ણતાનું વર્ણન કરવું તો સ્વાર્થ રાહિત્ય એમણે કહેવાય. એનો સંબંધ જતો રહ્યો છે એમ કહેવો તો કહો, એનો કોઈ સ્વાર્થ પ્રેરિત સંબંધ નથી. સંબંધ વ્યવહાર માટે હોય, એ જરૂરી હોય, ભિક્ષાચરણ વગેરે માટે, સ્નાન પાન વગેરે માટે. એ સંબંધમાં કોઈ એજન્ડા નથી, કોઈ પ્રયોજન નથી, એટલે સ્વપ્રયોજન નથી. સ્નાન કોઈ પ્રયોજન તો હોય કે ભાઈ શરીર શુદ્ધ થાય, ચોખ્ખું થાય, એવું પ્રયોજન હોય. સ્વનું કોઈ પ્રયોજન નથી કે આ દ્વારા હું શુદ્ધ થઈશું, નિષ્પાપ, મારું પાપ દૂર થશે વગેરે વગેરે. આ કર્મથી મારે કશું મેળવવાનું છે કે ગુમાવવાનું નથી. નહીં તસ્ય કૃતેનાર્થ ના કૃતેનેહ કશ્ચન. કર્મ કરવાથી એણે કશું અર્થ એટલે સિદ્ધ કરવાનું નથી પોતાના માટે. પોતાના માટે કર્મ કરો એટલે કશીક સિદ્ધિ તો થાય, એનું ફળ તો મળે જ. અને ભલે આ પ્રમાદથી વ્યવહાર થતો હોય, પ્રારબ્ધથી જ વ્યવહાર થતો હોય, તો દુનિયાની અંદર એક નિયમ છે માયાના કે મિથ્યાના સ્તરે પણ. આ સમરીએ તો માયાની જ અભિવ્યક્તિ છે, બધું નિયમિત કામ કરી રહ્યું છે. તેવી રીતે નિયમિત કામ થતું હોય, જે પેલા મિથ્યાના નિયમ પ્રમાણે થતું હોય, એ દ્વારા કદાચ પ્રયોજન હોય તો વિશ્વનું પ્રયોજન હોય. કે પ્રારબ્ધ એટલે ઈશ્વર, ઈશ્વર તો વિશ્વનું પ્રયોજનથી કામ કરતો હોય. એટલે એની દ્રષ્ટિમાં હવે કશી વસ્તુનું મહત્વ રહ્યું નથી, જરૂરિયાત રહી નથી. એમ કહો કે એમ કહેવાય કોઈ વિચાર રહ્યો નથી, વૃત્તિ રહી નથી, અથવા તો વૃત્તિમાં કોઈ પ્રકારનો આસક્તિ રહી નથી, રાગદ્વેષ રહ્યો નથી, કોઈ પ્રત્યાઘાત રહ્યો નથી. કોઈ ધનાણી કે ક્વ શાસ્ત્રમ કચ વિજ્ઞાનમ યદા મેં ગલિતા સ્પૃહા.
યદા સ્પૃહા વિષયેચ્છા ગલિતા. ચાલો એટલે પોતાની સ્થિતિનું વર્ણન કહ્યું કે ભાઈ પ્રકૃત્યા શૂન્ય ચિત્તા વર્ણન કર્યું. શું છે? ગલિતા સ્પૃહા. તો કોઈ પ્રકારની સ્પૃહા કહો, વિષયેચ્છા કહો, ઈચ્છા. ઈચ્છાને વિષય છે કેમ? કારણ કે સામે ઈચ્છા એ જો અધૂરતની નિશાની હોય તો ઈચ્છાનો કોઈ વિષય હોય. જે કોઈ કરતા અધૂરું દૂર કરે એ પ્રકારનું પ્રયોજન મળે જ એ પ્રકારની વૃત્તિ હોય. સ્પૃહા નથી. એટલે નિસ્પૃહા. કદાચ વિષય હોય તો પણ એનો સંબંધ સ્પૃહાનો નથી. એટલે વિષય ઈચ્છા ગલિતા, ઓગળી ગઈ છે. વિષય ઈચ્છા રહી જ નથી, ઓગળી ગઈ છે. ટૂંકમાં એ વિષય ઈચ્છાને સત્યતા આપનારું, સત્તા આપનારું, ચલાવનારું જે કંઈ પરિબળ હતું એ રહ્યું નથી. અવિદ્યા, કામ, કર્મ આ બધી વસ્તુઓ છે એ વિષયની ઈચ્છાને પોષણ આપનારી છે, વિષયની ઈચ્છાને ચલાવનારી છે, સાતત્ય આપનારી છે. એ રૂલી વિષયની ઈચ્છા એ કાર્ય છે. ઈચ્છા કાર્ય છે. કારણ દૂર થાય તો કાર્ય દૂર થઈ જાય. કારણ દૂર થઈ ગયું, સ્વાર્થ દૂર થઈ ગયો, પૂર્ણતા દૂર. એટલે કહ્યું ને પૂર્ણ આત્મદર્શનો મેં. બધી ઈચ્છાઓ તો અપૂર્ણતામાંથી જન્મે. કોની અપૂર્ણતા? અપૂર્ણ આત્મદર્શિના. જે આત્માની અપૂર્ણતાના દર્શન કરે છે કે આત્માને અપૂર્ણ માને છે ત્યાં ઈચ્છા હોવાની છે. દુનિયામાં અપૂર્ણતા હોવાનો વાંધો નથી, પણ ત્યાંની અપૂર્ણતા મને મારામાં અપૂર્ણતા જન્માવે કોઈ રીતે તો ઈચ્છા જન્મે. બધી ઈચ્છા, બધું આપણો સંસાર આત્મ કેન્દ્રિત જ છે. આત્મસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ. ટૂંકમાં હંમેશા આત્માને પૂર્ણ કરવા માટે, સુખી કરવા માટે, મુક્ત કરવા માટેની જ ઈચ્છા હોય છે. તો આત્મા પૂર્ણ આત્મા દર્શન થયા, સુખીના મુક્ત આત્મ દર્શન થયા. એટલે હવે એ રહ્યું નથી. એટલે ઈચ્છાને પાછળનું પરિબળ એ હતું. ઈચ્છાને પ્રવર્તિત કરનાર પ્રેરક એ પરિબળ રહ્યું નહીં. વિષય ભાવના શૂન્ય છે. પૂર્ણાત્મ દર્શન કહેવું જોઈએ. પૂર્ણાત્મ દર્શનો મેં, હું જે આત્માની પૂર્ણતા કે પૂર્ણ આત્માના દર્શન કરી રહ્યો છું તેથી વિષય ભાવના શૂન્ય છે. વિષય ભાવના શૂન્ય થયું માટે પૂર્ણતા દર્શન તો એવી એક પ્રક્રિયા ભલે હોય, પણ આપણે ક્યાંથી પ્રારંભ કરીએ? હું પૂર્ણ છું ત્યાંથી પ્રારંભ કરીએ છીએ. વેદાંતની પ્રક્રિયા શું છે? અહમ બ્રહ્માસ્મિ, ત્યાંથી શરૂ કરીએ. ત્યાં પહોંચીએ એમ નહીં, ત્યાંથી શરૂ કરીએ. હું બ્રહ્મ છું. પરોક્ષ જ્ઞાન કહો. અને એ જ્ઞાનમાં જે અવરોધને દૂર કરવાથી જ્ઞાન અપરોક્ષ બને. એવું નથી વિષયની ભાવના દૂર કરવું એટલે પૂર્ણાત્માનું દર્શન થાય. એ એવી પ્રક્રિયા નથી આપણી. એટલે કહ્યું ને કે ભાઈ શાસ્ત્ર પ્રમાણ છે. બહુ મોટી વસ્તુ છે આ પ્રમાણ વિશેની સ્પષ્ટતા કરનાર આપણા સ્વામીજી કે શાસ્ત્ર પ્રમાણ છે. બુદ્ધિ પ્રમાણ નથી, કશું પ્રમાણ નથી. શાસ્ત્ર કહે છે હું પૂર્ણ એટલે પૂર્ણ છું. પ્રમાણ સાથે કયો સંબંધ? શ્રદ્ધાનો સંબંધ. જેવી રીતે અત્યારે આ શબ્દો સંભળાય છે, આપણો કર્ણેન્દ્રિય સંબંધ શ્રદ્ધાનો હોય. કોઈ પ્રકારનો વાંધો વસકો પાડ્યા વગર આપણે સ્વીકાર લઈએ છીએ કે આપણી શ્રોત્રેન્દ્રિય આપણને જે જ્ઞાન આપે છે બરોબર છે. આનું નામ શ્રદ્ધા. કે આપણું મન કોઈ પ્રકારનો વાંધો વસકો ના પાડે. સત્ય બુદ્ધ્યાવધારણા જે સંભળાઈ રહ્યું છે એ પ્રકારે જ છે, એ જ સંભળાઈ રહ્યું છે.
ક્યારેક આપણને શ્રોત્રેન્દ્રિય વિશે શંકા જન્મે, એ દોષ હોય તો દૂર કરીએ. પ્રમાણ દોષ હોય તો પ્રમાણ નિર્દોષ જ્યારે હોય ત્યાર પછી પ્રમાણ આપણને જે જ્ઞાન આપે એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી હોતો, સંશય હોતો નથી. તે રીતે શાસ્ત્રમાં પ્રમાણ હતો. શાસ્ત્ર કહે છે સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ, ત્યાંથી શરૂ થાય. કેમ હોય, કેમ હોય સવાલ જ નથી. તું મને કે આ બ્રહ્મ કેમ નથી, તું કે તું કેમ બ્રહ્મ નથી. ટૂંકમાં પ્રમાણ એનો અર્થ આ કેસરી છે, તું કે ના કેવી રીતે, તું કે એ સિવાય શું છે, ક્યાંથી કહેવાનું. આંખ સિવાય બીજું કોણ કહેનારું છે. રંગની પરખ કે રંગનો નિર્ણય કરવાનો આંખ જ છે ને, મારી આંખ નહીં તારી આંખ. એટલે પૂર્ણાત્મા શું જ ત્યાંથી શરૂ કરીએ. અર્થાત આપણી અપૂર્ણતાને આપણે સત્યતા આપીએ જ નહીં, એવી રીતે શરૂઆત કરવાનું. અપૂર્ણતા છે, મારે મુક્ત થવાનું છે, એ જુદી પ્રક્રિયા, એવું આપણે સ્વીકારતા નથી. અપૂર્ણતા મિથ્યા છે, સંસાર આમના મિથ્યા, આ જગત મિથ્યા પછી આવશે. મિથ્યાને સરળતાથી સમજવું હોય તો મારામાં જે અપૂર્ણતાની ભાવના છે ને એ મિથ્યા છે, નથી પણ ભાસી રહી છે. પૂર્ણતામાં અપૂર્ણતા ભાસી રહી છે, એવું થયું. એટલે અપૂર્ણતાને સત્યતા ના આપવી. સંસાર મિથ્યા છે, અપૂર્ણતા મિથ્યા છે, ત્યાંથી શરૂ કરીએ તો જ બધા યોગ, તો જ કર્મયોગ સંભવિત છે ને. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. પૂર્ણ છું જ ત્યાંથી શરૂ કરું છું. ભલે મારો અનુભવ ના થતો હોય, પણ મારા અનુભવ શ્રદ્ધા શું કહેવાય, મારું મન જે કહે છે એને હું સ્વીકારતો નથી, પણ શાસ્ત્ર કહે છે એ સ્વીકારું છું. મન ભલે ને ગમે તે કે આમ છે, બ્રહ્મ છે, જે છે તે ઈશ્વર છે, બ્રહ્મ છે, પૂર્ણ છે, એ લાવીને તો જ આ બધા પ્રશ્નો ઉકલે, બાકી કશું ઉકલે નહીં. મન સતત આ રટણ કરે, શરૂઆતમાં રટણ કરે. વ્યવહાર કેમ સાથે? પૂર્ણ સાથે, બ્રહ્મ સાથે, જે નામ લેવું હોય તો કૃષ્ણ સાથે, નારાયણ સાથે, શિવ, જે હોય એ જ છે. મારું મન એ સિવાય બીજું કહેતું હોય તો મારે મનને કેટલું મહત્વ આપવું. જેટલું આપીશું એટલા વધારે કાદવમાં ખૂંપીશું. આદવ છે ને. પૂર્ણાત્મા એટલે પૂર્ણાત્માના દર્શનથી શરૂઆત કરે, વિવેકથી જ વેદાંત શરૂ કરે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યેથી આનું નામ વિવેક કહેવામાં આવે. એમાંથી બધી સાધના આવે. કારણ કે યોગની વાંધે કર્મ ક્યારે થાય, નિશ્વાસ ક્યારે હોય, તો એની શ્વાસની જરૂર નથી ભાઈ. પૂર્ણતાને મારે કશું પોષણ કરવાનું નથી, મારા સ્વાર્થ જ મિથ્યા છે, એટલે માટે એને સત્યતા ના આપું. મારી સલામતીને, સ્વાર્થને, બધાને સત્યતા ના આપું. તો શું થાય? તો કઈ રીતે હું કામ કરું, કઈ મારી વૃત્તિઓ, કઈ ભાવનાઓ, એ ભાવના હું જાળવું. એમનામ યોગ. પૂર્ણાત્મદર્શીનો મેં, હું જે પૂર્ણ આત્માનું દર્શન કરનાર છું. વિવેકથી શરૂ થાય અને વિવેકથી પૂરું થાય. હું પૂર્ણ છું, આ વિવેક, અને ત્યાંથી પૂરું થાય. એટલે આ પ્રકારની પ્રક્રિયા વેદાંતની છે. બધા સાધનો તો જ આ બધું વિવેક વૈરાગ્ય ત્યારે થાય. વિષયોના તિરસ્કારમાંથી વૈરાગ્ય નહીં, આત્માની પૂર્ણતામાંથી વૈરાગ્ય જન્મવું જોઈએ. વિશ્વ આવા છે, પેલા છે, ફલાણા છે, દોષ, જે દોષ દર્શન કરો એ તો મદદરૂપ થાય તો કરો. ખરો વિવેક તો આત્મા અપૂર્ણ છે એવો હોવો જોઈએ. અને માટે વિષયની કોઈ જરૂર, વિષય ભલે ને જેવો રહો વિચારો, જે છે જ્યાં ભલે રહો, મારે જરૂરિયાત નથી. બસ મને એને તિરસ્કારવાની જરૂર નથી, મને જરૂર નથી. મારે જે છે ત્યારે એનો આદર કરો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન,
બહાર છે ને બહાર જ રાખો ને, અંદર લાવવાની જરૂર નથી. જેની કોઈ કિંમત નથી અને કિંમત આપીને પછી અંદર લાવીએ આપણે. પૂર્ણ આત્મદર્શનો અમે, હું જે આત્માની પૂર્ણતાનું કે પૂર્ણ આત્માનું દર્શન કરી રહ્યો છું. વિષય ભાવના શૂન્ય છે, અને તેથી આ વિષયની ભાવનાથી શૂન્ય થયું મને. વિષય ભાવને શૂન્ય કરીને આત્મદર્શન એ પ્રક્રિયા છે. એ લોકો એમ કહે કે તમારે નિર્વિકલ્પ સમાધિમાં આત્મ સાક્ષાત્કાર થાય. વિષય ભાવના છે ને આત્મ સાક્ષાત્કારમાં અવરોધરૂપ છે. એટલે આત્મા સિવાય કશું છે નહીં. સાક્ષાત્કાર પ્રકાશ બધાને પ્રકાશિત કરનાર જ આત્મા છે. પછી કહેશે સાક્ષી પુરુષ છે. એટલે સમુદ્રના બધા તરંગો શાંત થાય ત્યારે મને જળનું દર્શન થયું નથી. તરંગો છે ત્યારે પણ જળ જ છે. તરંગ નામની વસ્તુ સ્વીકારી ત્યારે જળના દર્શનનો પ્રશ્ન આવે ને, કે તરંગ નામની કોઈ વસ્તુ છે જે કોઈક રીતે એ જે છે ત્યાં સુધી મને જળના દર્શનમાં અવરોધ કરે છે. ક્યારે હોય? તરંગ નથી કરતું, તરંગને આપેલી સત્યતા કરે છે. હાથ જ ના મૂકવા દેવો, સત્યતા આપીએ એ મોટો પ્રશ્ન છે. જે નથી એને સત્યતા આપી. જે નથી પરંતુ આ મહારાજનો દેખાવો ભોગવના મિથ્યા કે મિથ્યા છે. એટલા માટે વિષય ભાવના શૂન્ય છે. એ પ્રકારની પ્રક્રિયા સતત પૂર્ણ આત્માનું જ રટણ થતું હોય, એટલે કે એ જ વ્યવહાર એ બધે સ્તરે મુકાતો હોય. મારું મન એ સિવાય જે કશી વસ્તુ ઉત્પન્ન કરે એને હું સત્ય એની સાથે કામ કરું. ભાઈ કેમ મન તો આવું બોલે છે? મનને આપણે સમાધાન તો કરવું પડે. ના ખોટું એવું નહીં, મનનું સમાધાન થવું જોઈએ, પણ આ રીતે સમાધાન કરીએ. હેમંત પૂર્ણાત્મા તારામાં પૂર્ણ દર્શન કરીને આવું થયું છે. ત્યાં જે તને સમસ્યા દેખાય છે ને એ સમસ્યાનો સ્ત્રોત ક્યાં છે? કારણ અહીં છે. તું તારામાં અપૂર્ણતા દર્શન કરે છે અને માટે આ બધી વસ્તુઓ છે. એટલે વ્યવહારમાં ન થાય કદાચ, પણ ધ્યાનમાં તો થઈ શકે. જ્યારે વ્યવહાર ના કરતા હોય ત્યારે તો યાદ દેવડાવી આપે. ભલે પૂર્ણ શબ્દ માત્ર હોય ને કશો વાંધો નહીં. શબ્દ હોય તો એ શબ્દની પણ અસર તો હોય ને મનમાં. યદા અમે ગલિતા સ્પૃહા, એને કારણે સ્પૃહા ગઈ. પૂર્ણાત્મ દર્શનને કારણે વિષય માટે કોઈ સ્પૃહા રહી નથી. કારણ કે હવે વિષય મારામાં વૃદ્ધિ કરે એ પ્રકારની એવી કોઈ ગેરસમજ રહી નથી. ત્યાં સુધી વિષય મારામાં વૃદ્ધિ કરે, જો કોઈ વિષય મારામાં મને ક્ષીણ કરે ત્યાં સુધી વિષયનું રાજ્ય છે. વિષયો રાજ્ય કરે ક્યાં સુધી? હું આપું છું એમને એટલા માટે. બાકી વિષયો તો વિષય જ છે. વિષયનોથી બદનાદી પણ વિષય ક્યાંથી બાંધવાનો હતો? એ આ કેવું બાંધે બિચારું? આ મને બાંધે? વિષયનોથી બદનાદી વિષય જે બાંધે છે, બંધન કરનાર વિષય છે. એટલે વિષય તો વિષ કરતા ખરાબ છે. વિષ તો તમે આરોગો ત્યારે તમારો નાશ કરે, વિષયો જીવા માત્ર નાશ કરે. ચાલો આ બધાને જરૂર હોય તો વાંધો નથી, પણ એટલે કહું છું કે આ વિષયોને મહત્વ આપવાની આ પ્રક્રિયા, વિષયોને સત્યતા આપવાની આ પ્રક્રિયા એક પ્રક્રિયા છે. આત્માને સત્યતા આપવાની પ્રક્રિયા બીજી છે. તો ચિત્તને મહત્વ આપો છો, ચિત્તની વૃત્તિને મહત્વ આપો છો, એની સાથે લડાઈ કરો છો અને પછી એને શાંત કરો ફલાણો કહો. એટલે ન કરવું એમ નથી કહેવા માગતા આપણે. એટલે ચિત્તનું પ્રભુત્વ પ્રાપ્ત થવું જોઈએ તો આપણે સ્વીકારીએ, બધું સ્વીકારીએ છીએ, પણ કઈ રીતે? ચિત્તને મારી મચડીને કરવું એટલે આત્માની પૂર્ણતા. એ રીતે ચિત્તની અંદર જે છે એનું મિથ્યાત્વ જોવું કે જરૂર નથી. શું કામ આવું કરે છે? માન
યદા સ્પૃહા વિષય છે, જ્યારે વિષય ઈચ્છા જ આવે એમ છે. ટૂંકમાં વિષય માટે બહુ મહાન યુદ્ધ ચાલી રહ્યું વિષય સાથે. એને શું ગુનો કર્યો છે? એટલે કોઈ ગુનો નથી કર્યો ભાઈ, નથી ગુનો રહી જ જવાનો છે. વિષય જો વિષયમાં ગુનો કરવાનું સામર્થ્ય હોય ને તો રહેવાનું જ છે ને. વિષય મને બંધન કરતા એ તો છે જ. હું આંખો મીચી લઉં ત્યારે ના હોય, ચાલ. પાછું આંખો ખોલીને વ્યવહાર એટલે પાછું એ તો છે જ ને, એ બંધન. એટલે તમારે બધું દૂર જ કરી નાખવું પડે. એટલે મારે બંધનનું કરનારું રહે જ નહીં. પેલું હું નથી કહેતો કે વિષયના વિચારો જાળવવા જોઈએ, પણ ગઈકાલે વાત કરી તેમ વિષયની સત્યતા છે ને એ આપણું કેન્દ્ર છે. વિષય સત્યતા આપવી એ સમસ્યા છે. પછી વિષયનો વિચાર મારામાં વિક્ષેપ જન્માવે અને મારી નિષ્ઠામાં વિક્ષેપ કરતો હોય કોઈ રીતે તો જુદી વાત છે, પણ મુખ્યત્વે કશી વસ્તુ વિષય નહીં, વિષયને અપાયેલી સત્યતા જ એ મુખ્ય અવરોધ છે. આત્માને અપૂર્ણતાને અપાયેલી સત્યતા અને વિષય મારા પર કોઈ પ્રભાવ એવી અપાયેલી સત્યતા, આ બધી તકલીફો છે. એટલે ગઈકાલે આપણે વાત કરી તેમ મિથ્યાત્વ આત્માનું સત્યત્વ, જગતનું મિથ્યાત્વ, આ પ્રક્રિયા છે ને. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવો બ્રહ્મયો ના પર, એ પ્રક્રિયા છે. પછી તમે એને ઘણી બધી પૃષ્ઠપોષણ કરીને બહુ ઘણી ચર્ચાઓ કરો, એનો વાંધો નહીં. આટલું કરીએ તો એ બહુ છે. વેદાંતના મહાન બધા ગ્રંથો છે, આપણું તો ગજ જ ના વાગે, પણ આટલામાં ગજ વાગે. ગલિતા યદા સ્પૃહા વિષયેચ્છા ગલિતા. વિષય ઈચ્છા છે, વિષય મારામાં ઈચ્છા જન્માવતો નથી. વિષય ઈચ્છા એટલે શું? એટલે કે વિષય મારામાં ઈચ્છા જન્માવતો, એવું લાગે વિષય ઈચ્છા જન્માવતો નથી. ઈચ્છા જન્મવાની સંભાવના મારામાં છે, એટલે વિષય માત્ર એ વસ્તુને ઉદ્બોધિત કરે છે. મારામાં રહેલા સંસ્કાર કે વાસના કે જે કંઈ રાગદ્વેષ હોય કે અપૂર્ણતા હોય, અધૂરા હોય, વિષયનું નિમિત્ત બને છે. વિચારો જન્મે છે અહીંયા, તમે દોષ પેલા ના આપો છો, એવું થયું ને. આ દોષ આપવાની વાત જ ખોટી છે. દોષ નિર્દોષ, આ દુનિયાનું મૂળ નિર્દોષમાં હોય તો દોષ આવ્યો ક્યાંથી? નિર્દોષમી સમમ બ્રહ્મ. બ્રહ્મ નિર્દોષ છે, બ્રહ્મ જ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એટલે દોષ મિથ્યા થયો. ચાલો કહેવાનો ભાવ દઈશ. એટલે આ તો પ્રક્રિયાનો જે છે ને, આપણી પ્રક્રિયા સમજવાની છે. જે કરવાનું એ ભલે કરવાનું હોય, કર્મયોગ બધું જ કરવાનું જ છે, પરંતુ ત્યાંથી કશુંક થશે. ભાઈ તું દૂર થા, તું મારા પર કૃપા કર, મારા મને ના આવીશ, એવું નથી. તું ભલે ને રહ્યો ભાઈ જ્યાં છે. એટલે કે કો ધના નહીં, ધન ક્યાં જતો રહ્યો? જ્યાં જવો હોય ત્યાં જાય. એટલે હવે મારા મનમાં ધનનો વિચાર નથી, એનો અર્થ એવો થયો. એટલે ધન નામની વસ્તુ મારામાં હવે કોઈ પ્રકારનો વિક્ષેપ જન્માવતી નથી, સ્પૃહા જન્માવતી નથી. એટલે ગલિતા સ્પૃહા એ બીજું વર્ણન કર્યું. ટૂંકમાં જે શૂન્ય ચિત્ત કહેવામાં આવ્યું એને આપણે શું કહેવામાં આવ્યું? યદા મેં ગલિતા સ્પૃહા. સ્પૃહા કહો, વિષય ઈચ્છા કહો, વિષયનું આકર્ષણ કહો, અથવા વિષય મારા પર જે પ્રકારનો પ્રભાવ જન્માવતો હતો એ હવે વિષય જન્માવતો નથી. વિષય તો એનો જ રહેવાનો છે, અને એને આપણે મારફાડ કરવાની નથી. એનો અર્થ નહીં કે એકાંત સેવન ન કરવું વગેરે. બધી જરૂરિયાત હોય, એ બધાનું સ્થાન છે, ભાગી જઈને નહીં. ભાગો તો વાંધો નથી, એમ લાગે કે ભાઈ ભાગ્યા વગર છૂટકો નથી. પણ આ બધા મને કશું કરે છે અને માટે મારે ક્યાંક જતા રહેવું પડે, એ મૂળ વિચાર જ ખોટો છે. તમે જતા રહો, વાંધો નહીં, જે કરવું હોય એ કરો.
પણ આ તમારી સાથે આવશે ને. આપણા સ્વામીજી કે ભાઈ આ માણસ મુસાફરી કરે ટ્રેનમાં, 10 જણ મફતની ટ્રેન મુસાફરી કરે, એને સાસુ સસરા ફલાણા ઢીગા સાળો આ બધાની સાથે જાય. કારણ કે એ બધો વિક્ષેપ તો મનમાં લઈને જતો હોય છે ને. ગલિતા સ્પૃહા, અમારી સ્પૃહા ગલિત થઈ ગઈ. શૂન્ય ચિત્ત એટલે સ્પૃહા શૂન્ય ચિત્ત એમ કહેવાય. તો સ્પૃહા એટલે ચિત્ત, પછી તો ચિત્તનો આકાર કોઈ રહે ના. સ્પૃહા છે ચિત્તના આકાર આપનારી વસ્તુ છે. સ્પૃહા વિષય બધા વિષય આકાર આપનારી વસ્તુ છે. પણ સ્પૃહા રહિતનો વિષય છે એ આકારનો વાંધો નથી, એનો વ્યવહાર. વ્યવહારમાં ચિત્તનો આકાર હોય પણ સ્પૃહા રહિત ન હોય. વ્યવહાર ન હોય તો ચિત્તનો આકાર જ ના હોય. વ્યવહારમાં ચિત્તનો આકાર હોય, સ્પૃહા રહિત ન હોય. સ્પૃહા હતી ત્યારે ધનાની મિત્રાણી વિષયદસ્ય શાસ્ત્રમ વિજ્ઞાન આ બધું મહત્વ ધરાવતું હતું. એ છે તો હું છું, એ છે તો હું સલામત છું. ધન છે તો સલામતી છે, ચિંતા નથી, થઈ પડશે, ભવિષ્યની ચિંતા નથી. આમ ધન શું છે? સલામતીનું સાધન છે. ધન એ તો ખરું જાણે કે અહંકારને પોષણ કરવાનું સાધન ખરું, સંપત્તિ. સાથે સાથે ધન છે એ સલામતીનું સાધન છે. કોને માટે? અસલામત છે ને માટે. એટલે અસલામતીને સત્યતા આપવું અને પછી સલામતી શોધવું, ચાલો એનું નામ સંસાર. હવે ધનનું એ જ પ્રકારનું સ્થાન હતું કે ધન મારી સલામતીનું સાધન છે. ધન હોવાને કારણે હું છું એને કરતા મારી મહાનતાનું સાધન છે. કોઈ ધન એ રહ્યું નથી. ધન ભલે ને રહ્યું. એટલે ધનનો વિચાર આવે તો એ સ્પૃહા વગરનો આવે. એટલે વ્યવહાર કરે ને ધનનો વિચાર આવે, કદાચ જનક રાજન તો આવે. એ સિવાય તો સામ્રાજ્ય ચાલે નહીં. એ વ્યવહારમાં ધન સાથે વ્યવહાર થતો હોય તો એ પણ સ્પૃહા રહિત નો. ધનનો જે ઉપયોગ હોય તો થાય, એમાં મને કંઈ લેવા દેવા નથી. ભલે ને ભાઈ મિથિલા નગરી બળતી મળતી હોય તો એ મને કંઈ નથી, મારું કશું જતું નથી. મિત્રાણી, મિત્ર દૃષ્ટાંત આવ્યું, સંબંધીઓ, સ્નેહીઓ. આ ધન છે મને સલામતી આપનાર છે, અહંકારને પોષણ આપનાર છે. મિત્રો છે મને હૂંફ આપનાર છે. એ જરૂરી છે. એ પણ અજ્ઞાન હૂંફની જરૂરિયાત. હૂંફ એક વસ્તુ છે, હૂંફની જરૂરિયાત છે. શું બતાવે છે? પૂર્ણતા બતાવે છે, જરૂરિયાત બતાવે છે. એટલે એવું નથી કે આપણે હૂંફનો ત્યાગ કરી દઈએ, પરંતુ જે હૂંફ અત્યારે મેળવું છું એ મારાથી મેળવી શકું એમ છું. અર્થાત ધન વસ્તુઓ જે મને આપે છે ને એ બધું હું મારામાંથી પ્રાપ્ત કરી શકું એમ છું. એટલે આ બધા મને જે આપે છે ને એ મારું જ આપે છે. સલામતી નામની વસ્તુ કહો કે મહાનતા વસ્તુ ક્યાંય અન્યત્ર નથી, આત્મામાં જ છે. હૂંફ નામની વસ્તુ બીજે નથી. આત્મા સ્વભાવ છે. મારો મિત્ર હોય, હૂંફ આપતો હોય, એની હાજરીથી છેવટે મારામાં મારો હૂંફ જે મારો સ્વભાવ છે ને એ અભિવ્યક્ત થાય છે. ધન મને સલામતી આપતું હોય એ સલામતી આવે છે ક્યાંથી? આત્મામાંથી. ધન મને મહત્તા આપતું હોય ક્યાંથી આવે છે? આત્મામાંથી. મિત્ર હૂંફ આપતો હોય ક્યાંથી આવે છે? આત્મામાંથી. કોઈ મિત્રાણી એ ક્યાં તો એનો વિષય શૂન્ય ચિત્ત થઈ ગયું કે શૂન્ય ચિત્ત થઈ ગયું માટે આ કશું રહ્યું નથી કે અમે ક્યાં જતા રહ્યા? બધા જતા રહ્યા, બધા બધી વૃત્તિઓ જતી રહી. એ અવસ્થા કહો. અને જો એને વ્યુત્થિત અવસ્થા કહીએ, વ્યવહારની અવસ્થા કહીએ તો આ બધું છે, પરંતુ હવે એ હોય તો એ ઠીક છે, ન હોય તો એ ઠીક છે. એનું કોઈ મહત્વ રહેતું નથી. ઉદાસીન ઉદાસીન ગુણેરીઓનો વિચાર જતો મારો ઉદાસીનતાનો સંબંધ છે.
કારણ કે કેમ ઉદાસીન? કારણ કે હૂંફ માટે મારા મિત્રની જરૂર નથી, મને સલામતી માટે ધનની જરૂર નથી. મહાનતમ હિમ આત્માન મત્વા ધીરો. મહાન તો આત્માનો સ્વભાવ છે ને. તો મને એમ કે મહાનતા ત્યાંથી આવે છે, હું મહાન છું. સલામતી ત્યાંથી આવે છે, હું સલામત છું. હૂંફ ત્યાંથી આવે છે, હું હૂંફ સ્વરૂપ છું. પૂર્ણાત્માનું દર્શન લાવું દર્શન. ટૂંકમાં આ પૂર્ણ છું એટલે આ બધું જ છે અંદર. કમે વિષય દસ્યવ દસ્યવ ચોર, દસ્યવ ચૌરાહા, દસ્યુ શબ્દ છે. એ જૂના જમાનામાં આર્ય લોકો આ લોકોને દસ્યુ એટલે એવું ચોર બધા. વિષય રૂપી ચોરો ક્યાં જતા રહ્યા બધા? એટલે આમ સારું પડે આપણને, કોઈકને હવે દોષ આપવાનો આમ ગમે ખરું, એટલે આપણે મુક્ત થઈ જઈએ. ક્યાં ગયા વિષય ચોર? કેમ ચોર ગયા? કારણ કે મારી શાંતિ ચોરી જતા હતા. વિષયો છે ને મારી મનની શાંતિ ચોરી જતા હતા, એ તેને ચોર કહેવામાં આવ્યા. તયોર વશમાં આગત છે તો યશ છે પરિપંથીનો. ભગવાન કે આ રાગ દ્વેષને વશ ના થઈશ એ તો તારા માર્ગ લૂંટારાઓ છે. રાગ દ્વેષ કરે, વિષયો નહીં. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ર મહાશનો મહાપાપમાં વિદ્યે. કોઈ વિષયને વૈરી કહ્યો નથી ભગવાને. વિદ્યેન મેહ વૈરિણમ. કોણ વૈરી છે? કામેશ ક્રોધેશ. કામ કહો, ક્રોધ કહો, લોભ કહો, વૈરી ગણો હોય તો વિદ્યેન વૈરિણમ. આ તારો વૈરી છે. ભગવાન કોઈ દુનિયાને વૈરી કઈ હોય એવું મને શ્લોક શોધવો પડશે. વિષયોને વૈરી કયા હોય, દુનિયાને વૈરી તો અર્જુનને કામ કરવાનું કહી જ ના શકે ને. એમનો અજન્ડા છે ને. શું છે? અર્જુન પાસે અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરવો, તો એમનું કામ થાય ને. અને અર્જુનને કામ થવું જોઈએ, એકલા પોતાનું કામ નહીં. નહીં તો પછી ભગવાન ના કહેવાય, ગુરુ ના કહેવાય. એમનું કશું કામ જ નથી જોયું, છતાંય અર્જુનનું કામ થવું જોઈએ. અર્જુનને સમજ ના પડે કે મારું કામ શેમાં થાય છે, એટલા માટે એનો ઉપદેશ કે આમ કર તારું કામ થશે, તારે જે કરવું છે આ નથી થશે. એટલે ગીતામાં કઈ દુનિયા માટે કોઈ તિરસ્કાર હોય, વિષય માટેનો તિરસ્કાર હોય, એ મારા શત્રુઓ હોય, ભીષ્મ દ્રોણ શત્રુઓ હોય, એવું કહ્યું નથી. અશોચાનન અશોચસ્તુ. ભીષ્મ દ્રોણ તારા શોકનું કારણ નથી, તું એને શોકનું કારણ બનાવે છે. ભીષ્મ દ્રોણ શોક ઉભા કરનારા હોય તો છે જ ને, રહેવાના જ છે. એ ગયા પછી મગજમાં તો રહે, પાછું કે જતું ના રહે. ભૂતકાળને અનુભવ થયો અને પાછા મગજમાં ચાલ્યા કરે. પેલા આમ કરે, આપણા મનમાં એવું હોય તો પાછું જન્મે સ્મૃતિ. અશોચાનન. આ શોક કોઈ તને શોક જન્માવનારું છે જ નહીં ને. ભગવાન એવું કહી દીધું, કોઈ તારો વૈરી નથી. કોઈ શોક જન્માવનારું નથી, કોઈ દુઃખ જન્માવનારું નથી, કે કોઈ સુખ જન્માવનારું નથી. એક સુખ જન્મ તો પેલો બીજો દુઃખ જન્મ આવે. ગતાસુન અગતાસુન છે નાંશો ચંદી પંડિતા. એટલે ભગવાનનું આવું શિક્ષણ છે. આ બીજી સ્કૂલ ઓફ થોટ છે બધા. એટલે વિષય દસ્ય વિષય નામના ચોરો. ચાલો વિષયની ઈચ્છા નામનો ચોર કહો, વિષય વાસનાનો બી ચોર કહો. એટલે વિષયો શું છે? વાસનાને ઉત્તેજિત કરે અને એ તમારા મનની શાંતિ હરડે. એટલે ચાલો વિષય તમારે ચોર કેવો હોય તો વિષય નિમિત્ત છે, અને મનની અશાંતિનું કારણ અંદર જ છે, જેને વાસના કહેવામાં આવી, સંસ્કાર કહેવામાં આવ્યા, રાગદ્વેષ કહેવામાં આવ્યા. વિષય તો માત્ર નિમિત્ત જ બને છે. શેના માટે? આ જે અંદર રહેલું છે એને ઉત્તેજિત કરવા માટે. કમે વિષય દસ્યવ.
આ વિષયરૂપી દસ્યુઓ ચોરો ક્યાં છે, ક્યાં જતા રહ્યા? કે તો વિષય જતો રહ્યો કે વિષયમાં દસ્યુ પણ જતું રહ્યું? વિષયમાં ચોર નથી રહ્યા. વિષય વ્યવહારમાં વિષય રહ્યા ખરા, પણ ચોર પણ નથી. અને હું છું ત્યારે વિષય પણ નથી. વ્યવહારમાં જ્યારે વિષય હોય તો પણ એ દસ્યુ એટલે ચોર નથી. ક્વ શાસ્ત્રમ ક્વ છે વિજ્ઞાનમ. શાસ્ત્ર ક્યાં જતો રહ્યું, વિજ્ઞાન ક્યાં જતો રહ્યું? બધા સાધનો હતા. પહેલા તો દુશ્મનો જ હતા, જાણે કે ધન મિત્ર એવું માનવામાં આવતું હતું. આ તો આપણા સાધન હતા. શાસ્ત્ર સાધન હતું અને જ્ઞાન એનું પરિણામ હતું. કોઈ શાસ્ત્રમ, શાસ્ત્ર ક્યાં ગયું? કેમ? કારણ કે એનું કામ પૂરું થઈ ગયું. નદી પાર કર્યા પછી હોળી ક્યાં જતી રહી? હોળી પોતાના સ્થાને હોય એટલે આપણને એની કોઈ જરૂર નથી. એમાં એવું છે ને કે આ શાસ્ત્રને કોઈક રીતે આપણે નીચું પાડવાનું નથી. આ લોકો એવું કરતા હોય છે, ફેંકી દો. એટલે ભાઈ શું કામ ફેંકવું? શું કામ? ભલે ને ફેંકવાની જરૂર કેમ પડે? તારા હાથમાં કે ખોટું છે? વાંચવા ખોટું શું છે? ખોટું કોઈ કર્મ નથી. એ કર્મ તારા પર પ્રભાવ પાડતું હોય અને માટે તું કર્મથી દૂર રહેવા માંગતો હોય, સાધન તરીકે જુદી વાત છે. બાકી એનો કે શું ગુનો? શાસ્ત્ર ગુનો છે? કોઈ શાસ્ત્ર? હવે શાસ્ત્ર ભારે પડે છે. શાનું ભારે પડે? વાંચો વિજ્ઞાપન હિત. આ તો વાણીનો બધો વાણીનો શ્રમ છે. શું કરવા? જ્ઞાની પુરુષ માટે વાણીનો શ્રમ નથી. એનું પ્રારબ્ધ દેખે તો વાણી બધું કરે. કેટલાક લોકો કશું ના બોલે, કેટલાક થોડું બોલે, કેટલાક બહુ બોલે, જાત જાતના હોય ને બધા. એટલે શાસ્ત્ર એટલે અધ્યયનની જરૂર નથી. આ બરાબર છે. હવે શાસ્ત્ર મારે જ્ઞાનનું સાધન રહ્યું નથી. એ પ્રકારે શાસ્ત્ર નથી. શાસ્ત્ર સાધન છે. શેનું સાધન છે? વિજ્ઞાનનું સાધન છે. અર્થાત એ પ્રકારની જરૂરિયાતથી મુક્ત થયો છે. જરૂરિયાતથી મુક્તિ એ મુક્તિ છે. વિચારોથી મુક્તિ, ફલાણી મુક્તિ, દુનિયાથી કશી મુક્તિ, માત્ર જરૂરિયાતથી મુક્તિ. પ્રજાહાત યદા કામાન. આ જરૂરિયાત જ અજ્ઞાનની ઉપજ છે. અવિદ્યા કામ કર્મ. એટલે અત્યારે શાસ્ત્ર સાથે મારો જરૂરિયાતનો સંબંધ એના વગર ના ચાલે. કારણ કે એ જ્ઞાનનું સાધન છે. મારે શ્રવણ કરવું પડે, મનન કરવું પડે. એ પછી ના આવશે. પણ ટૂંકમાં કોઈ શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર ક્યાં ગયું? એટલે હવે મારા મનમાં શાસ્ત્રનો વિચાર આવતો નથી. કારણ કે એની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. પહેલાં શાસ્ત્ર મારા મનમાં કોઈને કોઈ રીતે સ્થાન પામી લેતું હતું. કારણ કે જરૂરિયાત હતી. હું ધ્યાન કરું ત્યારે પણ શાસ્ત્રના વાક્યના આધારે ધ્યાન કરું. એટલે સમાધિ પણ હોય, શબ્દાનો વિદ્ય સમાધિ વગેરે. શબ્દથી એની જરૂર હતી, શાસ્ત્રની જરૂર હતી. અસંગોહમ અસંગોહમ. હવે જરૂર નથી. એ રીતે કો શાસ્ત્રમ, શાસ્ત્ર ક્યાં ગયું? એટલે હું જ્યારે શાંત છું ત્યારે શાસ્ત્રનો વિચાર પણ નથી. વ્યવહારમાં શાસ્ત્ર અવરોધરૂપ પણ નથી. શાસ્ત્ર ક્યાં ગયું? એટલે શાસ્ત્ર હવે કોઈ અવરોધરૂપ નથી. હું શાસ્ત્રનું અધ્યયન કરું એટલે કંઈ ખોટું કરું છું કે એ બંધનનું ચિહ્ન છે એવું નથી. મહાત્માઓ કરતા હોય, સતત અધ્યયન કરતા હોય છે. નવા નવા ગ્રંથો વાંચે, શીખવાડે, એમને આનંદ આવે. પણ સ્વામીજી કે ભાઈ આઈ કેન લર્ન ફ્રેન્ચ. વોટ ઇઝ ધેટ? અમે ફ્રેન્ચની શું કામ વાંચે? અમે એવું જ કહે. હી કેન ઓલ્સો લર્ન ફ્રેન્ચ. શું વાંધો છે? એટલે ફ્રેન્ચ શીખવું એટલે જ અજ્ઞાન છે કે બંધન છે એવું નથી. મોજથી પણ કંઈ થાય ને. જરૂરિયાતથી પ્રેરણા થાય કે મોજથી થાય. એનું દ્રષ્ટાંત હંમેશા હોય. અંડર ધી શાવર.
માણસ મુક્તિનો અનુભવ કરે સ્નાન કરતી વખતે, અને તે વખતે ગાવામાં એ ગાન નીકળી જાય. બાકી તો ના કે કંઈ જાણે છે કે હું ગાઉં ત્યારે શું થતું હોય છે આસપાસ, પણ તે વખતે સભાન નથી. તે વખતે જે જ્ઞાન છે કેવું છે, પ્રમાદાત ભાવ ભાવના, એ આનંદમાં આવી જાય એટલે પેલું પ્રમાદ હતી. કારણ કે નહીં તો ગાય નહીં, સાવધાન તો કોઈ દાડો ગાય નહીં, પણ અત્યારે ગાય છે. નસીબ જોગી સાંભળનારું નથી. લખે ને બિચારાને દાંત એવા તો કોઈ દાડો હશે જ નહીં. એક આવી ટૂચકો હોય સ્લેપસ્ટિક જોક, હસી પડાય. હસી પડાય એક વસ્તુ છે ને હસવું બીજી વસ્તુ છે. ગવાઈ જાય એક વસ્તુ છે ને ગાવા બીજી વસ્તુ છે. પ્રમાદાત ભાવ ભાવના એ થઈ જતું હોય છે. જરૂરિયાતથી પ્રેરાય નહીં, સભાનતાથી પ્રેરાય નહીં, પણ કયું થાય નહીં એવું નથી. કો શાસ્ત્રમ કો છે વિજ્ઞાનમ, શાસ્ત્ર સાધન છે, વિજ્ઞાન સાધ્ય છે. એ શાસ્ત્રની જરૂર હતી. શેના માટે? વિજ્ઞાન માટે, વિશેષ જ્ઞાન માટે. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન માટે જરૂર હતી. એ ત્યાં સુધી શ્રવણ થવું જોઈએ જ્યાં સુધી આપણને અપરોક્ષ જ્ઞાન ન જન્મે, મનન થવું જોઈએ જ્યાં સુધી કોઈ સંશય ન રહે, નિધિધ્યાસન થવું જોઈએ જ્યાં સુધી કોઈ વિપરીત બુદ્ધિ ન રહે, થવું જોઈએ. એ બધું શાસ્ત્ર, એવું સાધન વિજ્ઞાનમ, જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠા. એ વિજ્ઞાન ક્યાં જતો રહ્યું? સાધન ક્યાં જતો રહ્યું? હવે એની પણ જરૂર નથી. ક્વ શાસ્ત્રમ ક્વ છે વિજ્ઞાનમ યદા મે ગલિતા સ્પૃહા વિજ્ઞાન અહમ બ્રહ્માસ્મિ નિધિધ્યાસનમ ચ ક્વ. નિધિધ્યાસનની પણ આવશ્યકતા નથી. હું બ્રહ્મ છું એ પ્રકારના નિધિધ્યાસનની ક્યાં જરૂર છે? ક્યાં જતો રહ્યું? ક્યાં જતો એટલે હું એની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો, મુક્ત થઈ ગયો. એના માટે કોઈ મને એ નથી તકલીફ, ફેંકી દીધું, જવા દીધું, એવું શું કરવાનું? કશું ફેંકી શું દેવાનું? કશી વસ્તુને એવું તિરસ્કાર છે એના માટે, અણગમો છે એના માટે. અરે એને આટલું તારું કામ કરવા બસ તું એ થઈ ગયો, એ બીજો કોમ્પ્લેક્સ બતાવે છે પાછું. મુક્તિનું પ્રદર્શન કરવાનું ના હોય છે. એટલે વિજ્ઞાનમ અહમ બ્રહ્માસ્મિ નિધિધ્યાસનમ ચક્વ. શાસ્ત્ર શ્રવણ મનન કહો તો વિજ્ઞાન એટલે નિધિધ્યાસન કહો. એ સાધન. યદા મેં એટલે ધનાદિ વિજ્ઞાનાંતે એક અનુસ્વાર મારવાનો હતો. એટલે પહેલા સમજે શું લખે? વિજ્ઞાનાત્તેષુ, વિજ્ઞાનાંતેષુ. ધનાદિ ધનથી મળીને વિજ્ઞાન સુધીના, વિજ્ઞાન અંતેષુ. એટલે ક્વ ધનાની મિત્રાણી વિષય શાસ્ત્ર વિજ્ઞાન છેલ્લું આવે ને. એટલે ધનથી મળીને વિજ્ઞાન સુધીના જે બધા વિષયો જેની વાત કરવામાં આવે, આ બધા વિષયો મમ આસ્થા નાસ્તિ ઇત્યર્થ. મને કોઈ આસ્થા નથી, વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એટલે શું? ટૂંકમાં જરૂરિયાત નથી. આમાં કોઈ વસ્તુ મને જરૂરિયાત નથી. ઇત્યર્થ. અર્થાત આ બધા પ્રકારની સ્પૃહાથી મુક્ત થયા. પહેલાં બધામાં સ્પૃહા હતી. ધર્મમાં, મિત્રમાં, વિષયમાં, શાસ્ત્રમાં, વિજ્ઞાનમાં અપ્રાપ્ત હતા ત્યાં સુધી, અથવા જ્યાં સુધી એમને હું મારી સુખ સલામતીનું સાધન જોતો ત્યાં સુધી સ્પૃહા નથી. એટલે આ બધા ક્યાં ગયા? એટલે એની સ્પૃહા ક્યાં ગયા એમ કહેવું જોઈએ. ક્યાં ગયું આ બધું? એટલે શું કે એની સ્પૃહા ક્યાં જતી રહી? કારણ કે એ મિથ્યા છે. આ સ્પૃહા છે ને એ જીવ સૃષ્ટિ છે. આ ધન મિત્ર છે ઈશ્વર સૃષ્ટિ છે. એ પણ જતા રહે. અંતઃકરણના ઉપસંહાર થયા તો ઈશ્વર સૃષ્ટિ પણ જતી રહે. પણ અંતઃકરણ જ્યારે સક્રિય હોય ત્યારે ઈશ્વર સૃષ્ટિ તો હોય જ. ત્યારે જીવ સૃષ્ટિ જતી. એ બંધન કરનારી જીવ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ નથી. એ સ્પૃહા છે ને એ જીવ સૃષ્ટિ છે, એ જતી રહી.
એ ન હોય તો તમને સ્વતંત્રતા છે કે વસ્તુનું ચિંતન કરવું કે ના કરવું. નથી કરવું તો મનને યદા સમર્દેચાયમ કુર્મોંગાનિવ સર્વશ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થે બે તમે સંકેલી શકો. પ્રારબ્ધ તમે ઉઠાડે છે, ઉઠાડે તો પ્રારબ્ધ, સુવાડે પ્રારબ્ધ, ઉઠાડે પ્રારબ્ધ. એ તો કશું કરતો જ નથી. ઉઠાડીને વ્યવહાર કરાવડાવે તો નિસ્પૃહ વ્યવહાર થાય. એટલે મમ આસ્થા એટલે મારામાં કોઈ સ્પૃહા નથી, કોઈ પરતંત્રતા નથી, કોઈ બંધન નથી, કોઈ પ્રોબ્લેમ નથી, સમસ્યા નથી. ટૂંકમાં મને કંઈ વાંધો નથી. એ છે ભલે આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન આવે સ્વાગત કરો, જાય તો નિવારણ ના કરો. આ રીતે હજી પણ આંતરિક માનસિક સ્થિતિનું શૂન્ય ચિત્ત, શૂન્ય ચિત્તતાનું જ આ વર્ણન છે. એ વર્ણન જ પછીના શ્લોકમાં પણ આવે છે, જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.